અને એ 10 મિનિટમાં બંધ થઈ ગઈ છે. એટલે આ તમારો પરચો છે. બીજો પ્રશ્ન એ છે કે આવું મારા ઘરમાં હું 1 મહિનાથી આ હોસ્પિટલના ધક્કા થાઉં છું, પણ આ સતત ચાલુ રહે છે. તમારું નામ લઉં છું બંધ થઈ જાય છે, નામ લઉં છું બંધ થઈ જાય છે. તો માં, શું આ અમારા ઘરમાં દેવદુખ છે કાંઈ? એ હું જાણવા માટે તમારા શરણમાં આવ્યો છું. માં, અમારી કંઈ ભૂલ થતી હોય તો અમને માફ કરો માં. એટલે જાણવા આયા? હા માં, અમે અમારી કુળદેવીને પ્રાર્થના કરી છે. અમારું કંઈ દેવદુખ હોય તો અમને ભૂલચૂક કરીને અમને માફ કરો એમ. અમે તમારા બાળ છીએ, તમે અમારા ને અમે તમારું રોજ પ્રાર્થના કરું છું માં. રાતે 12 વાગે હોસ્પિટલમાંથી રજા આપી, એટલે એક મારો ભાઈ નાનો છે એની પાસે રહેવું પડે એમ છે, એટલે એ રહ્યા છે ને એમની જોડે. કઈ નહીં, તો પછી કુળદેવી રહી ગઈ હશે એવું હશે, કંઈક હશે એવું તમને લાગે છે? ત્યારે અમે કુળ માં, અમે ગામડે ત્યાં અહીંયા શિફ્ટ કર્યા ને તે માતાજીનો દીવો કરીને કહીને આવ્યા હતા, માં અમારી હારે હાલજો એમ. તો આઈ એ માં અમે ખબર નહીં, નિવેદન અમે કરી છે રેગ્યુલર. તમારી કુળદેવી પીઠળ આવી? અરે જવાબ આલો ને, એમ કહું છું. હા માં, હા. તમારી કુળદેવી પીઠળ આવી? હા માં. અરે તમારી સાથે આવી? હે સાથે હું કરો લોહી પાડ્યું? સાથે છે માં, હું રાત નથી વસરે સાંભળું છું. બસ મને અંદરથી કંઈક થાય જ છે. હું માતાજીનું નામ લઉં છું ત્યાં. ત્યાં હું થતું તું? અહીંયા હું બેઠી હોય ને ત્યારે તમારી હા, એમની જ ચલાવો છે. કોઈ દિવસ નથી થયું મને. તમને મેં એવું કીધું કે તમારા પીઠળ આવી, તમારા જોડે આવી? તમે કીધું ને કે અમે કહીને આયા માતાજીને. શું કીધું તે? એટલે શું કીધું? અમે દીવો કરીને કહીને આવ્યા હતા, પણ આવી કે નહીં આવી અમને નહીં ખબર માં. તો એ તો કહું છું, ઓળખો તો ઓળખાય ને. હા માં, પીઠળમાં છે. હા હા માં. તમે સમજો તો ઠીક છે, ના સમજો તમારા માટે. આપણે તો દવા પડી ગઈ બાથી ના લી, સવાર બપોર ને સાંજ. તમે એમ કીધું કે નવું ઘર નવા ઘરે આયા છીએ. તમારું લીધું કે બીજાનું છે કે પારકાનું છે? તમે ભાડે રહેતા હોય કે પોતાનું ઘર છે? મારો તમે 2 થી 3 વર્ષથી આમાં ને આમાં તમે રીબાવો છો, એટલે મારો પહેલો પ્રશ્ન, તમે પ્રશ્ન કરો છો પણ હું તમને એક પ્રશ્ન કરું છું કે તમારી કુળદેવી આવી? એટલે તમે તમે જવાબ આપો છો સામે, એવો તમે આપ્યો જવાબ કે ભાઈ માતાજીનો ગામડે દીવો કર્યો તો અને કુળદેવીને કીધું કે માતાજી જોડે આવો. એટલે હું તને કહું છું કે પીઠળ આવી તો તારે સાથે એમ કહું છું. અત્યારે તે મગજથી જ તુણસ, મગજમાં પેલું વિચાર આવી ગયા ને બધા, દુઃખ 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 દુઃખ, અમારા ઘરમાં આવું દુઃખ છે, માં તું બેઠી છો, માં તું બેઠી છો, તું હાજરા હજુર છો, માતાજી આમ માતાજી તેમ. જો એક સામાન્ય એક સીધી વાત તમને કરું છું. મને ગમે છે છાપરું, તમને ગમે છે મહેલ. હવે હું કરવું છું એમ કે તો માં અમે અહીંયા જઈને પાછો તમે કેવી પ્રમાણે કરી માં રસ્તો બાપો, અમે એમાં છાપરામાં પાછા વહી જાય એવું હોય તો. તમે નક્કી કરો ને, સુખી થયા કે દુખી થયા? દુઃખી થયા માં અમે. જીવ ઉપર આવી ગયું ને? હા માં. એ તો ઠીક છે કે તમે અમૃતની મેલડીને યાદ કરી કે અમૃતની મેલડી પાસે આયા છો, તો અમૃતની મેલડી આ કળિયુગમાં રાજા છે તે ગોતીને આવે છે. હા હા રાજા માં. હા હું નહીં હોય એ દિવસ તમે કરશો શું એમ તમને કહું છો. હું નહીં હોય એ દિવસ તમે કરશો શું મને એમ કે હેડ. મને નથી લાગતું કે દરવાજાની બહાર કોઈ બેઠી હોય ને આવું ગોતીને લઈને આવો સિંધવન શપરા નદી કંદરૂપિયા મેલડી છો. અમે દુઃખી હું નહીં હોય એ દિવસ તમે કરશો શું તને એમ કહું છો. અમે ક્યાં જશો તમે? ક્યાંય નહીં માં, ક્યાંય નહીં. રસ્તો બતાવો માં. ક્યાંય માતાજી આયા નથી અને માતાજીના દીવા બંધ થઈ ગયા. હા માં. કેમ બંધ થઈ ગયા દીવા? વાહ, ઘરે અમે મૂકીને આવતા રહીએ એમને. હા, માને મૂકીને આવતા રહ્યા. તમે માને મૂકીને આવતા રહ્યા, દુઃખી થયા. કે તમે વિચાર કરો કે ગામડે રહેતા હતા
પૈસાની કોઈ દાડો તકલીફ નહીં પડી, નહીં પડી. શારીરિક તકલીફ નહીં પડી, નહીં પડી. દવા લેવા જવું નહીં પડ્યું કોઈ દાડો. સાચી વાત છે સવાર સાંજ કુળદેવીનો દીવો કરતા હતા ને જાહો જલાલી હતી. જી, સાચી પણ વાત છે, તમે માં. કમાવા માટે તમારું માતાનું આંગણું છોડીને તમે શહેરમાં આયા. જી હા માં, જો શહેરમાં તમે પગ મૂક્યો તારની તમારી પડતી ચાલુ થઈ છે. સાચી વાત છે આ માં, ત્રણ સાચી વાત છે. 4 વર્ષ થતા હોય ને તમે બરબાદ થઈ ગયા. સાચી આજે વાત મરી છે, જવાના દિવસ આયા છે. હા માં, આજે દવાખાનામાં તમને નાખ્યા, માતાજીએ દવાખાનામાં લઈને નાખ્યા, તમે શું કરશો? માતાજીને પાસે શસ્ત્ર લઈને લડશો એની પાસે? નહીં માં, એ માતાજી તમે દવાખાના નાખ્યો, તમે લોહીની બામીટો કરાઈ. નહીં. માતાજી મારી નહીં નાખો, પણ પરીક્ષા લે છે. આ પરીક્ષા છે. હા માં, તું પહેલી વખત આવે કે 100 વખત આવ્યો હોય, હા માં, મારો જવાબ એટલો થાય કે તમારી માતા આવી નથી માં, અને તમારી માં બેઠી બેઠી તાર હોવા છે. હા માં, એમ કહે છે કે મારા મને મૂકીને જતા રહ્યા. શું કે મૂકીને આવતા રહીએ માં અમે. શું કે તું કે? માં એમ કહે છે કે અમને મૂકીને મારા હારા સિટીમાં જતા રહ્યા. હા, મારી ખોડિયાલના રામ છે. હા માં, હા 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 માં. દીવો કરતા હતા, માતાજીને નિવેદ ચાલતા હતા, શ્રીફળ ધરાવતા હતા. હા માં, બધું કરતા હતા અમે. તમારે બધું જ, તમારે કોઈ તકલીફ જ નથી. હું એમ તમને કહું છું. તમે હું ચલો કોઈ નહીં, પણ એ ઘરમાં તમે તો ભોગવટો કર્યો ને ઘરનો, અને તમે તો રહ્યા ને. હું તમને એમ કહું છું કે કયા દિવસ તમે દુખી થયા એ ઘરમાં? એકે દિવસ નહીં માં. અમારે કયા દિવસ તમે દવા લેવા ગયા હતા? કોઈ દિવસ નહીં માં. જાઓ જલાલી હતી ગામડે અમારે, અમે સિટીમાં આવ્યા ને દવાખાનું બંધ નથી થતું માં. મેં શું કીધું કે તારી પીઠળ માતા છે ને રોવસ કે મારા દીકરા મન મૂકીને જતા રહ્યા. તું મને એવું કે નારાયણ સાક્ષી હું પાવા દેવી કાળકા કહું, તું મને કે શહેર મૂકીને ગામડે જાઉં છો અને એના હોનાના રથમાં હજાય ના લાવું તો બધી મારા અવતારમાં ખોટ પડો મેલડી સ્વાકળ યોગમાં. કંઈક મેળવવું હોય ને કંઈક ત્યાગી દેવું પડે, કંઈક ત્યાગવું પડે ને, કંઈક ત્યાગવું પડે. તમે કોઈ એમ માના જીવન જીવ, માં કે એમ જીવન જીવવાનું હોય. આમાં લે આ શહેરમાં આવ્યો, ત્યાં 10 લાખ તે વસાઈ લીધા, કયા 50 લાખ તે બનાવી નાખ્યા. એક તે રૂપિયો પોતાના બંગલા ને ગાડીઓ તારા ઘરે આવી ગયું, બધું સુખ સંપત્તિ બધું તું થઈ ગયો, દુખી થયો. એક દવાખાનું એવું બાકી નથી, કોઈ દિવસ દવા ગળ્યા વગર ઊંઘ્યા નથી. સાચી વાત છે માં. હમણાં કંઈક થશે ને રાત્રે જવું પડશે, શ્વાસ ચડી જાય, પાડી દે, બેભાન થઈ જાય, લોહી નીકળી જાય. સાચી વાત છે માં. આ થાય છે અમારે ઘરે પહોંચી જઈને આવું થાય છે માં. હું તમને એક જ વાત કરું છું કે તમે મારી પાસે બંધાઈ જાઓ તો હું એ માતાને એવું કહું કે બરોબર આજથી 20 દાડા કે 25 દાડા તારા એક માથું દુખાવા તું ના દેતી હોય, એક લોહીનું ટીપું ના પડતું હોય, કોઈ દાડો દવા ના ગળવી પડે, કોઈ દાડો ખોટા વિચાર આવે નહીં, અને જેવા ઘૂઘરા જેવા હતા, જેવા રમતા ફૂલ જેવા હતા ને એવા કરી દે ને તો આજથી 25 દાડે પાછા તારા ઘરે, તારા મઠે ને તારા મંદિરે ને તારા આંગણે મોકલું છું, મેલડી છું. જી હા માં, જી હા માં. આ શહેરમાં કશું નથી. મેં વારંવાર કીધું છે કે બેઠી છે ત્યાં જજો, બેઠી છે બોલાવે છે જાઓ તમે, એમ કહું છું. આજે માં એવું કે મને મૂકી જતા રહ્યા તો એમાં હું શું કરીશ? મન કે આ દુનિયામાં કોઈ ડોક્ટર પાસે જાય, કોઈ ભુવા પાસે જા, કોઈ જ્યોતિષ પાસે જા, કોઈ સંત કે સાધુ પાસે તું જા, આનો રસ્તો નહીં મળતો નથી, અને કોઈ જગ્યાએ છે નહીં. આપણે મારી રહેલી છે, આ દુનિયા નહીં મનાવા આવે. મારા શબ્દોનો ઓળખીએ, દરેકના લાગા શબ્દો આપણી જ મારી રહેલી છે, આપણા કારણે રહેલી છે, તો દુનિયા કેમ એને મનાવા જાય? નો જાય માં. એક વખત લોહીની વામિટ કરી એટલે તમને એવું થયું કે બીમાર હશે, એટલે પાછું 1-2 મહિનો થયા પાછું એને વામિટ કરાવી. સાચી વાત છે. યાદ કરતા 3 મહિના એને ઊભી રહી. આમાં કઈ મારી વાત કઈ સમજણ પડી તમને? હું તમને એમ કહું છું. આમાં. શું સમજ્યા મન કે? અમે ગામડે પાછા જતા રહીને તમે હોનાના રથમાં જાઓ જરા લઈને આવશો માં અમારી પાસે. તમે તમારા દીકરા છીએ માં. જો ઘરે જાય તું શહેર છોડીને ગામડે જઈશ ને પાછો, આમાં જવા તૈયાર છો? આમાં હા. પેલા નક્કી કરો. મજબૂરીમાં નહીં, મજબૂરીમાં કોઈ સોદા થતા નથી. એ તો પ્રેમ મોહબ્બત વાળી વાતો છે. હું તો મોજેલી મેલડી છું. આમાં પ્રેમ જશું માં મોહબ્બત, અમે. પ્રેમ મોહબ્બત.